નમસ્કાર દર્શક મિત્રો, ભાવનગરના સુવર તાલુકાના થોરડી ગામના મહિલા માજી સરપંચ ચંપાબેન ભાવસંગભાઈ ડાબીના પતિ ભાવસંગભાઈ પોપટભાઈ ડાબી, જે આઉટસોર્સ પદ્ધતિથી વોચમેન તરીકે ફરજ બજાવતા હોય, તેમના પર કેનાલ પરથી પથ્થર કેમ લીધો કહી ઉશ્કેરાઈ જઈ 4 જેટલા શખ્સોએ હુમલો કરી ઈજા પહોંચાડી હતી. જ્યારે ભાવસંગભાઈને ઈજા પહોંચતા સારવાર માટે સટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બ્યુરો ચીફ હસમુખ નિમાવત. જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યતાની સાથે સ્પષ્ટ વાત. ધન્યવાદ. ઘટના એ બની કે હું કેન્દ્રમાં આઉટસોર્સમાં ચોકીદાર છું અને હું ગામમાંથી ઘરે જતો તો મને બોલાવ્યો કે આ પાણાથી કેનાલમાંથી કેમ પથ્થરી બોલાવા ચીપડા કેમ લઈ લીધા. ભાઈ મેં નથી લીધા એમ એટલે કેનાલ તારા બાપનું, કેનાલ તો મારા બાપ નથી પણ રાજ્ય સરકારની છે. મારવાનું કારણ બસ કેનાલમાં તે પથ્થર કેમ લીધા એમ. કેટલા જણા એ 4 જણા. અગાઉ મને અવારનવાર ટોસર કર્યા કરતા, ગાયો જેલા કરતા, ઈજા કરતા ફોનમાં. આ ગામમાં બન્યું છે. કોણ કોણ હતા, કોઈના નામ? એક આપણે વિશ્વરાજસિંહ રાજુભાઈ, એક રાજુભાઈ મનુભાઈ અને દીપસિંહભાઈ મનુભાઈ અને લાલજી ઘનશ્યામભાઈ ભીમાભાઈ. હા, પોલીસ ફરિયાદ કરવાની છે અને તમને લડી લેવાનું છે. તમને ઈજા ક્યાં ક્યાં થઈ છે? મને ઈજા કાને થઈ છે અને માથાના ભાગમાં થઈ છે અને ધારીઓ મારી છે મને.